નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। તાજા ખબરમાં સૌથી મોટી અને મહત્વની ખબર આજની। ગૃહમાં શંકરભાઈ ચૌધરીએ ફરી એકવાર કરવી પડી ટકોર। હર્ષભાઈ સંઘવી અને કિરીટ પટેલ વાતો કરતા હતા ત્યારે ટકોર કરી। હર્ષ સંઘવી અને કિરીટ પટેલને નામ જોગ ટકોર કરી શંકર ચૌધરીએ। આટલા વર્ષો બાદ પણ તમામને શીખવાડવાનું ન હોય, ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાતો ન કરે। ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું। ગઈકાલે અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને કાંતિ અમૃતિયાને ટકોર કરી હતી। ફોન પર વાતો કરતા હોવાથી બંનેને ટકોર કરવામાં આવી હતી। મારી સાથે જોડાયેલા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, ગૃહમાં જ્યાં વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરવી પડે એવું તે શું કરી રહ્યા હતા બંને, અને શા માટે ટકોર કરવામાં આવી, શું કહેવામાં આવ્યું? ચોક્કસથી વિધાનસભા ગૃહની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ખૂબ મોટી ટકોર છે તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને આ ટકોર એટલા માટે હતી કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ જે છે તે વાતો કહી રહ્યા હતા। ગઈકાલે પણ કાંતિ અમૃતિયા છે તેમને વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરી હતી કે તેઓ ચાલુ ફોને વાતચીત કરતા હતા ચાલુ ગૃહની અંદર। આજે જે છે તે વિધાનસભાના અધ્યક્ષે ટકોર કરી છે। ઘણો સમય થયો પરંતુ તમામને શીખવાડવાનું ન હોય આ પ્રમાણે તેમની ટકોર હતી। ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાત કરતા હતા, ગૃહની કાર્યવાહી ચાલુ રહી હતી, પ્રશ્નોત્તરીનો સમયગાળો હતો અને તે દરમિયાન આ બંને ધારાસભ્યો છે તે વાતો કરી રહ્યા હતા અને તેને લઈને જ આજે શંકરભાઈ ચૌધરી છે તે ગુસ્સે થયા હતા। તેમને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી કે સિનિયર મંત્રીઓ છે, સિનિયર ધારાસભ્યો છે તે આ પ્રમાણેનું વર્તન ન ચલાવી લેવાય। સાથે એ પણ કહ્યું હતું કે ગઈકાલે અલ્પેશ ઠાકોર અને કાંતિ અમૃતિયા જે છે તે વાતો કરતા હતા, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે આજે પણ એ પ્રમાણેનો સિલસિલો યથાવત રહ્યો। હર્ષ સંઘવી છે તે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે અને પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય બંને કંઈક વાતચીત કરી રહ્યા હતા ગૃહની અંદર અને ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું તેમની તરફ ધ્યાન ગયું અને ત્યારે તેઓએ ગૃહની જે પ્રશ્નોત્તરી હતી તેને અટકાવીને તેમને ટકોર કરી કે આ પ્રમાણે કાર્યવાહી આ ગૃહની અંદર આ પ્રમાણેનું વર્તન ન ચલાવી લેવાય, તમામ લોકોએ શિસ્તમાં વર્તવું પડે। ખાસ કરીને ગઈકાલે જે કાંતિ અમૃતિયાએ ટેલિફોનિક વાતચીત કરી હતી તેને લઈને આજે ગૃહની અંદર તેઓએ માફી પણ માંગી છે। તેઓએ કહ્યું છે કે કાલે મારાથી ભૂલ થઈ છે, પરંતુ હવે આવનારા દિવસોમાં અને આવનારા સમયમાં આવું નહીં થાય તેવી જે છે તે તેમના દ્વારા માફી માંગવામાં આવી છે। મોબાઈલની અંદર તેઓ ફોટો પણ પાડી રહ્યા હતા તે મતલબની પણ તેઓ દ્વારા માફી માંગવામાં આવી છે। એટલે આજે ગૃહની અંદર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે સતત ત્રીજા દિવસે જે છે તે આ ટકોર જે છે તે તમામ સભ્યોને જે છે તે કરવી પડી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વિધાનસભામાં જ્યાં અધ્યક્ષે ટકોર કરી હતી, અધ્યક્ષની ટકોર બાદ કાંતિ અમૃતિયાએ પણ ગૃહમાં માફી માંગી। કાંતિ અમૃતિયાએ ગૃહમાં માફી માંગી અને કહ્યું કે ગઈકાલે મારાથી થોડી ભૂલ થઈ ગઈ હતી, આવી ભૂલ હવે ફરી ક્યારેય નહીં થાય। કાંતિ અમૃતિયાએ ગૃહમાં મોબાઈલથી ફોટો પાડ્યો હતો અને ફોટા પાડતા જોઈને શંકર ચૌધરીએ તેમને ઠપકો પણ આપ્યો। हमारे साथ जोड़ाया है संवाददाता निकुंज जानी। निकुंज, जे प्रमाणेनी टकोर કરવામાં આવી રહી છે, ઠપકો આપવામાં આવી રહ્યો છે, એવું લાગે છે કે વિધાનસભાનું ગૃહ નહીં પરંતુ પ્રાથમિક શાળાનો વર્ગખંડ હોય। જી, વર્ગખંડ હોય અને શંકર ચૌધરી શિક્ષકના રોલમાં હોય અને તમામ ધારાસભ્યો જે છે તે વિદ્યાર્થીઓના રોલમાં હોય। કારણ કે 2 દિવસથી જે પ્રકારે કોઈ માસ્તર પોતાના વર્ગખંડની અંદર જે રીતે વિદ્યાર્થીઓને ટપોરતા હોય છે, ટોકતા હોય છે, તેના પર ગુસ્સે થતા હોય છે, તે જ પ્રકારના દ્રશ્યો વિધાનસભા ગૃહની અંદર જોવા મળી રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષ જે છે તે ધારાસભ્યોને ટકોરી રહ્યા છે, ઠપકો આપી રહ્યા છે। કારણ કે ગઈકાલે કાંતિ અમૃતિયા વિધાનસભા ગૃહની અંદર મોબાઈલથી ફોટો પાડતા નજરે પડ્યા, જ્યારે અલ્પેશ ઠાકોર જે છે તે ફોનથી વાત કરતા હોય તે પ્રકારના ગૃહની અંદર દ્રશ્યો સામે આવ્યા। સામાન્ય રીતે વિધાનસભા ગૃહની અંદર મોબાઈલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને આ દ્રશ્ય જોઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગુસ્સે થયા હતા। બંને ટકોર કરી અને આવું ન કરવા માટેનું પણ ચેતવણી આપી। આજે ફરી એકવાર વિધાનસભા ગૃહની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કોંગ્રેસના નેતા બંને જે છે તે વાતચીત કરતા હોય, કિરીટ પટેલ વાતચીત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો હતા અને તેને લઈને અધ્યક્ષે ફરી એકવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કિરીટ પટેલને પણ ઠપકો આપ્યો અને કહ્યું કે આ પ્રકારની વાતચીત જે છે તે ગૃહની અંદર ન કરવી। સાથે જ બેસવાને લઈને પણ કહ્યું કે
શિસ્તની અંદર ગૃહની અંદર બેસવાનો સૌએ આગ્રહ રાખવો. મહત્વનું છે કે ગઈકાલની જે ઘટના બની તેને લઈને કાંતિ અમૃતિયાનો આજનો જ્યારે પ્રશ્ન હતો ત્યારે તેઓ બોલવા માટે ઉભા થયા તો સૌથી પહેલા તેમણે વિધાનસભા અધ્યક્ષની માફી પણ માંગી કે કાલે તેમનાથી એક ભૂલ થઈ ગઈ, પરંતુ હવે આ પ્રકારની ભૂલ નહીં થાય તે પ્રકારનો માફી સાથેનો એકરાર જે છે તે પણ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કાંતિ અમૃતિયાએ આજે વિધાનસભા ગૃહની અંદર કર્યો હતો. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.